ગીર સોમનાથ જિલ્લાના પ્રભાસ પાટણમાં ભારે વરસાદ બાદ વોર્ડ નંબર 2 માં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ। ગુલાબનગર, લખાતવાડી અને સાઈન કોલોની સહિતના વિસ્તારોમાં ગોઠણસમાં પાણી ભરાઈ જતા 500થી વધુ રહેણાંક મકાનો અને 10,000થી વધુ લોકો મુશ્કેલીમાં મુકાયા છે। સ્થાનિકોનું કહેવું છે કે વરસાદી પાણીના યોગ્ય નિકાલની વ્યવસ્થા ન હોવાના કારણે દર વર્ષે આવી સ્થિતિ સર્જાય છે અને સ્થાનિક નગરસેવક બસીર ગોહેલે પણ તંત્ર પર આકરા પ્રહાર કરતા પ્રી મોન્સૂન કામગીરી માત્ર કાગળ પર જ રહી હોવાનો આક્ષેપ કર્યો। ઝી 24 કલાકની ટીમ પહોંચી છે ગ્રાઉન્ડ ઝીરો પર, ત્યારે અહીંના જે લોકો છે તે કહી રહ્યા છે કે દર વર્ષે આ મુશ્કેલી સહન કરવાનો વારો આવે છે, કારણ કે માત્ર જે દાવાઓ થાય છે પ્રી મોન્સૂન કામગીરીના તે માત્ર કાગળ પર હોય છે અને તે દર વખતે પોકળ સાબિત થાય છે। વરસાદ પડતા જ પોલ ખુલી જાય છે અને દર વખતે એવું કહેવાતું હોય છે કે પ્રી મોન્સૂન કામગીરી થઈ છે જેના કારણે મુશ્કેલી નહીં પડે, પરંતુ મુશ્કેલી દર વર્ષે વેઠવાનો અહીંના લોકોને વારો આવતો હોય છે। અને જે રીતે આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, વાહનો પણ પાણીમાંથી પસાર નથી થઈ રહ્યા, તેટલું પાણી ભરાઈ ગયું છે, પાણીનો કોઈ જ નિકાલ થતો નથી। ગીર સોમનાથ જિલ્લામાં સતત 3 દિવસથી વરસાદ વરસી રહ્યો છે, ત્યારે વેરાવળ નગરપાલિકાના વોર્ડ નંબર 2 ની અંદર પાણીનો જે નિકાલ થવો જોઈએ તે ન થતાં પાણી ભરાવો થયો છે, જેના લઈને લોકોને પારાવાર મુશ્કેલી પડી રહી છે। આ દ્રશ્યો જોઈ રહ્યા છો કે જે વેરાવળ નગરપાલિકાના છે વોર્ડ નંબર 2માં પાણીનો જે પ્રવાહ છે તે જઈ રહ્યો નથી। તો અહીંના વોર્ડ નંબર 2ના સભ્ય છે, તેમની સાથે વાત કરશું। શું પરિસ્થિતિ છે? આ ચોક્કસ પ્રભાસ પાટણ વોર્ડ નંબર 2માં અંદાજિત 400થી 500 મકાનો છે, 10થી 12,000ની વસ્તી રહે છે અને આપ જોઈ શકો છો કે વરસાદ ચોમાસું બેસ્યું છે। આજે ત્રીજો દિવસ છે, કન્ટિન્યુ વરસાદ ચાલુ છે અને ત્રીજા દિવસે જ ગોઠણધૂપ પાણી આ વિસ્તારમાં ભરાઈ ગયા છે। આ તંત્ર દ્વારા પ્રી મોન્સૂન કામગીરીને કઈ રીતે જુઓ છો? મને તો લાગે છે કે પ્રી મોન્સૂન કામગીરી ખાલી કાગળ ઉપર જ થાય છે। મેઇન જે પ્રશ્ન છે કે વરસાદી પાણીના નિકાલ માટેનું આયોજન કઈ રીતે કરવું, આ બાબતે તો અમે ઘણીવાર રજૂઆત કરેલી છે, પણ તેમ છતાં કોઈ કામગીરી કરવામાં આવી નથી। તો આ હતા વેરાવળના વોર્ડ નંબર 2ના સભ્યો, જેનો આક્ષેપ છે કે નગરપાલિકા દ્વારા પ્રી મોન્સૂન કામગીરી નથી થઈ, જેના કારણે આ પાણીનો નિકાલ નથી થતો। શૈલેષ નાગેરા, જી મીડિયા, ગીર સોમનાથ।